સુરતમાં એક વિસ્તારની અંદર ધ ફેબ્રિજ માર્કેટના વેપારીઓ ખાડીપુરના છઠ્ઠા દિવસે પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। વરસાદી આફતમાં માર્કેટના 2 બેઝમેન્ટ અને દુકાનોમાં 2.5 થી 3 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા વેપારીઓને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે। આટલી મોટી હોનારત છતાં હજુ સુધી વીજ પુરવઠો બંધ હોવાથી વેપારીઓ પોતાના ધંધા રોજગાર શરૂ કરી શક્યા નથી। તંત્રની બેદરકારી એવી છે કે આટલા દિવસો બાદ પણ નુકસાનીનો સર્વે કરવા કોઈ ફરક્યું નથી। વેપારીઓએ તંત્ર સામે ભારે આક્રોશ ઠેલાવતા જણાવ્યું છે કે સુરત માત્ર કહેવા પૂરતું જ સ્માર્ટ સિટી છે। મુશ્કેલીના સમયે ન તો કોઈ રાજકીય નેતા ઢોકાયા કે ન તો કોઈ વહીવટી અધિકારી મદદે આવ્યા। પાલિકાના મોટા અધિકારીઓ એસી ઓફિસોમાં બેસી રહ્યા હોવાથી જનતા પીડાઈ રહી છે। દર વર્ષે પૂર આવતું હોવા છતાં પાલિકા પાસે પાણી નિકાલનું કોઈ આયોજન નથી કે લોકોને સમયસર એલર્ટ કરવાની કોઈ સુવિધા નથી, જેને લીધે વેપારીઓ રામ ભરોસે મુકાયા છે। તો સુરતથી આ સમાચાર। ખાડીપુરના છઠ્ઠા દિવસે પણ વેપારીઓ લાચાર છે। ગોડાદરાની ફેબ્રિજો માર્કેટમાં કરોડોનું નુકસાન થઈ ગયું છે। પાવર ગુલ હોવાથી ધંધા રોજગાર પણ ઠપ થઈ ગયા છે। કહેવા પૂરતું જ સ્માર્ટ સિટી છે તેવું સુરતવાસીઓ કહી રહ્યા છે। સુરતમાં 6 દિવસ પહેલા જે અનરાધાર વરસાદે તારાજી સર્જી હતી અને અનેક વેપારીઓને છે તે કરોડો રૂપિયાનું નુકસાન આવ્યું હતું, પરંતુ જે રીતે અત્યારે ધ ફેબ્રિક માર્કેટમાં દ્રશ્યો છે કે અહીં હજુ પણ પાણીનો જે નિકાલ છે તે નથી કરાયો, જ્યારે પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। બીજી તરફ વેપારીને પણ આમાં રાતા પાણી રોવા જેવી જે સ્થિતિ પાણીમાં પૂરને કારણે થઈ હતી। વેપારી સાથે જ વાત કરીશું, શું કેવું છે તેમનું, શું કહેશો જે પ્રકારેનો વરસાદ થયો અને કેવી પરિસ્થિતિ હાલ 6 દિવસ બાદ કોઈ તંત્રનું આવ્યું છે? નહીં, કાંઈ આવ્યું નથી, કાંઈ સુવિધા નથી। यहाँ બધું વેપારીને બિલ્ડર લોકો છે એ બધી વ્યવસ્થા કરે છે, અને આજે તમે બી જો છો કે જો નીચેની જે પાર્કિંગમાંથી પાણી વાણી એ બધું બહાર નીકળે છે। બાકી બહુ તકલીફ, બહુ વધારે વેપારીઓને બહુ તકલીફ પડે છે અત્યારે સુધી। તંત્ર દ્વારા તમામ પ્રકારે સર્વેની કામગીરીની વાત કરવામાં આવી હતી, નાયબ મુખ્યમંત્રીએ પણ જાહેરાત કરી હતી, તો હજુ સુધી કોઈ નથી આવ્યું? નથી, કોઈ આવ્યું નથી, ના કોઈ પૂછી શકે ભાઈ કેટલું નુકસાન છે, કોને વેપારી કેટલું છે, શું સુવિધા છે, એ બધી કોઈ વસ્તુની કોઈ જાહેરાત કે કોઈ બી આવ્યું નથી यहाँ। બીજા વેપારી સાથે તમે શું કહેશો, અંદાજે આ માર્કેટમાં જે પ્રકારે ધબધબતું હતું, પરંતુ પાણીના કારણે કેટલું નુકસાનીનો આંક હોઈ શકે છે? નુકસાનીનો આંક તો જો ખાલી પોદ્દાર માર્કેટમાં ખાલી વાયરિંગ ને મોબાઈલ વેચતા હોય 200 કરોડ બતાવતા હોય, આ તો 200 દુકાનમાં અને એવી તો હજારો માર્કેટમાં પાણી ઘૂસી ગયા છે, જે લાખો ને અબજો ને કરોડો રૂપિયાનું નુકસાન છે। અને આ વર્ષનો પ્રોબ્લેમ નથી, આ તો દર વર્ષનો પ્રોબ્લેમ છે। આ વખતે તો થોડુંક વધારે છે, પણ દર વર્ષનો પ્રોબ્લેમ છે। આ બારામાં એસએમસી કોઈ પણ ધ્યાન દોરતું નથી, અને એને પણ ખ્યાલ છે કે માર્કેટમાં દર વર્ષે પાણી ઘૂસી જાય છે। સ્માર્ટ સિટી કરે છે, તો સ્માર્ટ સિટીમાં પહેલા એલર્ટ તો આપવું પડે ને આપણને, કોઈ જાતનો મેસેજ નહીં, કોઈ જાતનું એલાઉન્સ નહીં, ડાયરેક્ટ દુકાનમાં પાણી ઘૂસી ગયું એનો પણ વાંધો નથી। ચાલો નુકસાન અમારું છે, એસએમસી નું નથી, પણ પછી પણ કોઈ હેલ્પ નથી। તમે જોઈ શકો છો, જે આજ સુધી આ 5મો દિવસ છે, જે આજ સુધી કોઈ હજી એસએમસી દ્વારા કે કોઈ અધિકારી દ્વારા કે કોઈ નેતા દ્વારા હજી અમારી પૂછપરછ કે કોઈ ઇન્કવાયરી કે કોઈ સર્વે થયું નથી। ખાલી વાતો કરે છે, પણ પોકળ વાતો કરે છે। અહીંયા કોઈ કોર્પોરેટર કે ધારાસભ્યો કે કોઈ પૂછવા હાલ આવ્યું છે કે ફોન પર પણ ખબર લે છે? નહીં, આયા ક્યારેક ઓપનિંગ હોય ને ત્યારે રિબિન કાપવા આવે છે, બાકી કોઈ વેપારીને કાંઈ કોઈને પડી જ નથી, કોઈ વસ્તુ કાંઈ જોતા જ નથી। બિલકુલ, બીજા વેપારી સાથે વાત કરીશું। તમે શું કહેશો, કઈ રીતની પરિસ્થિતિ છે 6 દિવસ પાણીમાં રહ્યા બાદ આજે માર્કેટમાં તમારી કેવી સ્થિતિ? બીજે બધે તો બધા ગયા છે, અધિકારીઓ બધે ગયા છે, અહીંયા નથી આવ્યા હજી। 5 દિવસથી હેરાન થાય છે અમે, માલ લેવામાં, ઉતારવામાં, ચડાવવામાં બહુ કષ્ટી પડે છે। પોટલા વાળો કોઈ હાર નથી પાડતા, માલ બગડી જાય હેઠો પડે તો આનું નુકસાન અમારે બહુ ગયું છે, સમજી ગયા કે નહીં? માર્કેટમાં મોટા ભાગે કઈ રીતનું નુકસાન હશે? સાડીઓ કે કેવા પ્રકારનો જે માર્કેટમાં જતો? માર્કેટમાં લગભગ 400-500 કરોડનું નુકસાન થાય, કારણ કે પોદાર માર્કેટમાં માનો ને મોબાઈલમાં આપણે 200 કરોડનું શું છે, 500-700 કરોડનું ફાઇનલ છે, અને હજી બેઝમાં ડૂબેલો જ છે। અમારા માર્કેટમાં હજી 2 બેઝમેન્ટ છે, 2 બેઝમેન્ટ એટલે 15 થી 30 ફૂટ પાણી અમારા માર્કેટમાં હતું। એમાં આજમાં હજી ટેમ્પા ભરેલા, માલ ભરેલા ટેમ્પા છે, અમારી કાર છે, અમારી ટુ વ્હીલું છે, અને આ 5 તમે શું કહેશો, સુરત મહાનગરપાલિકાના કમિશનર હોય કે મેયર ને કે તમે ટેક્સ ભરો છો કે આટલા દિવસે પણ હજી તંત્ર આવ્યું નથી, શું કહેશો?
એ તો પછી હવે એ લોકોને ઉપર છે ભાઈ, મોકલે ન મોકલે તો બેઠા બેઠા ઓફિસમાં એ લોકો બેઠા બેઠા નાસ્તા કરશે, બીજું તો કઈ નહીં કરે. સ્ટાફ નથી, કાંઈ એને દાન જ નથી. આ અમે જે કરીએ છીએ ને 2 બેઝમેન્ટ અમે ખાલી કર્યા, અમે જાતે કર્યા છે, અમારા બિલ્ડરની મદદથી કર્યા છે. બાકી હજી તંત્ર દ્વારા કોઈ અમને હેલ્પ નથી. અમે જાતે કરીએ છીએ ત્યારે 5 દિવસે થયા છે. બિલકુલ, તો તંત્ર એટલે કે મહાનગરપાલિકામાં જે પ્રકારનો રોષ છે તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. અને જે પ્રકારની સ્થિતિ એટલે આજે જે રીતના વરસાદને આ પૂરના 6 દિવસ થયા, પરંતુ અત્યારે પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. એટલે સુરત મહાનગરપાલિકાના કમિશનર આ તસવીર જોઈ લે, મેયર તસવીર જોઈ લે, સુરતના મેયર સુરતના માં હોવાનો દાવો કરે છે. તો માં, તમે આ દાવો જોઈ લો, સુરતની તસવીર. આ માર્કેટ છે પર્વત પાટિયા વિસ્તારમાં, ત્યાં આ પ્રમાણેની સ્થિતિ છે. તમારા તંત્ર દ્વારા હજુ કોઈ અધિકારીઓ કે કોઈ ફરક્યા નથી, સર્વે કરવાની તો વાત દૂર રહી. એટલે હર્ષભાઈ સંઘવી નાયબ મુખ્યમંત્રીએ પણ જે એક પ્રકારની સૂચના આપી હતી કે સર્વે થશે, વેપારીનો પણ નુકસાનની છે તેને સર્વે કર્યા બાદ તેમને પણ યોગ્ય વળતર આપવામાં આવશે. પરંતુ અહીં તો સુરત મહાનગરપાલિકાનું તંત્ર છે તે આ માર્કેટમાં પર્વત પાટિયા વિસ્તારમાં પહોંચ્યું નથી, ત્યારે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન છે તે વેઠવાનો વારો આવ્યો છે. અને અધિકારીઓ, સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ એસીમાં બેહીને તાકડ ધીના કર્યા છે, પરંતુ અહીં વેપારીઓને અત્યારે પડ્યા ઉપર પાટવું, જે રીતે કુદરત રૂઠ્યો છે ત્યારે તંત્ર પણ રૂઠ્યાનો જે આરોપ છે તે લાગી રહ્યો છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત.